અમદાવાદ એસીબીએ એક સાથે ચાલકો સામે સકંજો કસ્યો છે। 25,000 રૂપિયાની લાંચ કેસમાં એએસઆઈ સહિત હોમગાર્ડ અને અન્ય 2 પ્રજાજન સામે કાર્યવાહી કરી છે। મહુવા પોલીસ સ્ટેશનના એએસઆઈ અશોક રામભાઈ કે ડેર, પ્રજાજન આરીફ નિસારભાઈ જમાણી અને યોગેશ વલ્લભભાઈ ગાંધી તેમજ હોમગાર્ડ ભદ્રસિંહ ભૂપતસિંહ રાઠોડ સામે કાર્યવાહી કરાઈ છે। ફરિયાદી એચડીએફસી બેંકમાંથી મોર્ગેજ લોન લીધેલી હતી। તે લોનના હપ્તા નહીં ભરી શકતા બેંકમાંથી ફરિયાદી તેમના પિતા અને કાકા વિરુદ્ધમાં નોટિસ નીકળી હતી, જેની એક કોપી પોલીસ સ્ટેશનમાં પણ ગઈ હતી, જેમાં જો તેઓ તાત્કાલિક બેંકના હપ્તા નહીં ભરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે, જેમાં આરોપીએ 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। અંતે 25,000 લેવાના નક્કી થયા। આ લાંચની રકમ પોલીસ ચોકીની બાજુમાં આશા ફર્નિચરમાં આપવા જણાવ્યું। આરોપી લાંચ આપવા માંગતો ન હતી, તેમણે એસીબીનો સંપર્ક કર્યો, જેમાં યોગેશ ગાંધી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે। બાદમાં અન્ય આરોપીના નામો ખુલ્યા છે, જ્યારે પોલીસ કર્મી ફરાર થઈ ગયો છે।